નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. ટોપ 9 ન્યૂઝની શરૂઆત કરીશું ગુજરાતના ટોપ 9 સમાચારથી. ગુજરાતમાં શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદમાં લોકસભા બેઠક પરથી લાંછનરૂપ ઘટના સામે આવી. ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથ કેપ્ચરિંગ કર્યું હોય તેવો વિડીયો વાયરલ થયો. આ વિડીયો મહીસાગરના સંતરામપુર તાલુકામાં આવેલા પ્રથમપુર ગામનો હોવાનું સામે આવ્યું. આપના બૂથ એજન્ટે વિજય ભાભોરને રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ફરિયાદ મળતા જ કલેક્ટર એક્શનમાં આવ્યા અને તપાસ કરી તો વિડીયો સાચો હોવાનું પુરવાર થયું છે. પોલીસે આ મામલે 2 લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી. તો ભાજપના નેતા પુત્ર દ્વારા ઈવીએમ કેપ્ચરની ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ નેતાએ સમગ્ર ઘટનાને લઈને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે આ બેઠક પર રીપોલિંગ કરવાની માંગ કરી. તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિયોની માફી માંગી છે. રૂપાલાએ કહ્યું કે મારા એક નિવેદનથી ચૂંટણીમાં વમળા સર્જાયા છે. તેના કારણે મારા જાહેર જીવનના સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છું. આખી ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું જ હતો, પરંતુ મારી પાર્ટી તેમાં લપેટાઈ અને આખી પાર્ટીને સહન કરવું પડ્યું છે, જે મારા માટે ખૂબ જ પીડાદાયક રહ્યું છે. માણસ માત્ર ભૂલને પાત્ર કહેવાતું ઉદાહરણ આપી રૂપાલાએ માફી માંગવા અને માફ કરવા ક્ષત્રિયોને વિનંતી કરી. રૂપાલાએ ક્ષત્રિયોની ફરી માફી માંગી છે, પરંતુ ક્ષત્રિયો હજુ પણ માફી આપવા તૈયાર નથી. ક્ષત્રિય આગેવાનોએ આ માફીને રાજકીય માફી ગણાવી છે. ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ જે કંઈ માફી માંગી છે તે રાજકીય છે. વોટિંગ વર્ગને ખુશ કરવા માટે આ માફી માંગી છે. સમાજના પ્લેટફોર્મ પર માફી માંગી નથી. ક્ષત્રિય આંદોલનને અહીં અલ્પવિરામ આપવામાં આવ્યો છે, તેને પૂર્ણવિરામ સમજવાની ભૂલ ન કરવામાં આવે. તો રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કર્યા. પરેશ ધાનાણીએ આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ કામના નામે મત નથી માંગી શકતી. ભાજપ વર્ગ વિગ્રહના નામે મત માંગતી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન ભાજપે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના ઉમેદવાર અંગે રાજકોટવાસીઓ નક્કી કરશે. રાજકોટના 2000 બૂથમાં કોંગ્રેસ પક્ષના મત વધુ હશે. તો ક્ષત્રિય મુદ્દે રૂપાલાની માફી પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી અને ભાજપ પર પ્રહાર કર્યા. કોંગ્રેસના નેતા અમિત નાયકે કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી તે સ્ટ્રેટેજી છે. મતદાનના આંકડા સામે આવ્યા પછી ભાજપની સ્ટ્રેટેજી છે. તો ભાજપે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, જેથી ક્ષત્રિયોએ ભાજપના વિરુદ્ધમાં મતદાન કર્યું છે. વધુમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે મતદાનના આંકડા બાદ કોંગ્રેસ ડબલ ડિજિટમાં જીતશે. આ રૂપાલાના રાજકીય સંન્યાસનો ઇશારો છે. તો કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા અનિલ પટેલે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ હંમેશા દેશને તોડવાનો પ્રયાસ કરતી આવી છે. સત્તા માટે તલપાપડ કોંગ્રેસે પહેલી વખત ઉત્તર અને દક્ષિણ ભારત એમ 2 વિભાજન કર્યા હતા. પ્રાંતવાદ ફેલાવીને કોંગ્રેસ સમાજને ગુમરાહ કરે છે. હવે કોંગ્રેસે દેશના લોકોને જુદા જુદા ભાગ સાથે સરખાવ્યા છે. તો દેશની પ્રજાએ હવે કોંગ્રેસને જાકારો આપી દીધો છે. અદાણી અંબાણી મુદ્દે હવે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ભાજપના નેતા યજ્ઞેશ દવે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે 5 વર્ષથી રાહુલ ગાંધી ઉદ્યોગપતિના નામ લઈને આક્ષેપો કરે છે. ચૂંટણી આવે એટલે રાહુલ ગાંધીની સ્પીચમાંથી અદાણી અને અંબાણી ગાયબ થઈ ગયા છે. ઉદ્યોગપતિઓ પાસેથી રાહુલ ગાંધીએ શું લીધું છે, શું ફંડ લીધું એટલે નામ લેવાનું બંધ કર્યું. જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓ અંબાણી અને અદાણીને ગાળો આપવાનું બંધ કર્યું છે. ગુજરાત 25 લોકસભા બેઠક માટે મતદાન શાંતિપૂર્ણ સમાપ્ત થયું છે. જડબેસલાક સુરક્ષા વચ્ચે સેક્ટર 15 કોલેજમાં ઈવીએમ મૂકી દેવાયા છે. ચૂંટણી ઓબ્ઝર્વર અને કલેક્ટરે સ્ટોર રૂમની પણ ચકાસણી કરી છે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 7 સ્ટોર રૂમ તૈયાર કરવામાં આવ્યા. સ્ટ્રોંગ રૂમ 24 કલાક સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમ પાસે કોઈ ન આવે તે માટે સુરક્ષા સઘન કરવામાં આવી.